ચેપ્ટર નંબર 3 સૈનિક. એમાં આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં સૈનિક પદની પ્રાથમિક પ્રક્રિયાઓ ભણી ગયા હતા અને સૈનિકનું પરિવર્તન કઈ રીતે થાય એ પ્રક્રિયા દ્વારા એ જોયું. એનું અહીંયા થોડું પુનરાવર્તન જોઈ લઈએ. કેટલાક જે સંકેતો આપણે ભણ્યા હતા એનું ફરી પાછું એક ક્વિક રિવિઝન લઈ લઈએ, કારણ કે આ સંકેતો હવે આગળ બહુ કામમાં લાગશે. તો અહીંયા એક સૈનિક આપેલો છે, સૈનિક એ. હવે આ સૈનિક છે 3x3 કક્ષાનો. હવે એમાં આપણે હાર પ્રક્રિયા કરી છે. જો એનો સંકેત R1 ઇન્ટરચેન્જિંગ R2. આનો મતલબ થશે કે પહેલી અને બીજી હારના ઘટકોની અદલા બદલી કરવી. તો હવે પહેલી હારના ઘટકો જુઓ 0 1 2, એને આપણે બીજી હારમાં લખી નાખ્યા અને બીજી હારના ઘટકોને પહેલી હારમાં લખી નાખ્યા. તો આ થઈ આપણે એક હાર અને બીજી હારના ઘટકોની અદલા બદલી કરવાની ક્રિયા. હવે આ જ વસ્તુ આપણે સ્તંભ માટે પણ કરી શકીએ છીએ. હવે જો સ્તંભ માટે લખવું હોય તો ધારો કે આપણે કોઈ વખત બીજા અને ત્રીજા સ્તંભના ઘટકોની અદલા બદલી કરવાની જરૂર પડી, તો એને આપણે સંકેતમાં લખીશું C1 ઇન્ટરચેન્જિંગ C2. એનો મતલબ કે પહેલા અને બીજા સ્તંભની અદલા બદલી કરવાની. તો આ જે પહેલા સ્તંભના ઘટકો છે 0 1 3, એને આપણે બીજા સ્તંભમાં લખીશું અને બીજા સ્તંભના ઘટકોને પહેલા સ્તંભમાં લખીશું. ચલો, હવે આ પ્રક્રિયા કર્યા પછી આપણને જે નવો સૈનિક મળશે એના ઘટકો કયા હશે? તો પહેલા સ્તંભના ઘટકો બીજા સ્તંભમાં લખીશું અને બીજા સ્તંભના ઘટકો પહેલા સ્તંભમાં. ચલો, બીજા સ્તંભના ઘટકો છે 1 2 1 અને પહેલા સ્તંભના ઘટકો 0 1 3. અહીં ત્રીજા સ્તંભના ઘટકોમાં કોઈ ફેરફાર નહીં થાય, એ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, તો આ થઈ પહેલી પ્રક્રિયા, બે હાર કે બે સ્તંભના ઘટકોની અદલા બદલી કરવાની ક્રિયા. હવે આગળનો બીજો સંકેત હતો આપણી પાસે કે કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને કોઈ શૂન્યતર વાસ્તવિક સંખ્યા વડે ગુણવાની પ્રક્રિયા. ધારો કે અહીંયા આપણે બીજી હારના ઘટકોને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણવા માગીએ છીએ, તો એને આપણે શું લખીશું? R2. બીજી હારના ઘટકો પર ક્રિયા કરીએ છીએ એટલે R2 gives, માનો કે એને આપણે 2 વડે ગુણવાની જરૂરિયાત ઊભી થઈ, તો 2R2 આ રીતે લખીશું. હવે આ પ્રક્રિયા કર્યા પછી આ સૈનિકનું પરિવર્તન થઈ અને નવો સૈનિક કયો બનશે એના ઘટકો લખીએ. તો અહીંયા જ ફક્ત આપણે બીજી હારના ઘટકોને જ વાસ્તવિક સંખ્યા 2 વડે ગુણીએ છીએ, એટલે બીજી હારના ઘટકો બદલાશે, પહેલી અને ત્રીજી હારના ઘટકો નહીં બદલાય. એટલે કે 0 1 2 પહેલી હારના ઘટકો એ જ રહેશે. હવે બીજી હારના ઘટકોને આપણે 2 વડે ગુણીએ તો બીજી હારના ઘટકો છે 1 2 અને 3, એને આપણે 2 વડે ગુણીશું તો એના ઘટકો અનુક્રમે આપણને મળશે 2 4 અને 6. ત્રીજી હારના ઘટકો એઝ ઇટ ઇઝ 3 1 1. તો આ થઈ ગયું આપેલ સૈનિક ઉપર આ જે પ્રક્રિયા કરી એનાથી એનું પરિવર્તન થઈ અને આ નવો સૈનિક આપણને મળે છે. આ જ રીતે આપણે સ્તંભ પર પણ પ્રક્રિયા કરી શકીએ છીએ. ધારો કે પહેલા સ્તંભના ઘટકોને 3 વડે ગુણવાની જરૂરિયાત ઊભી થઈ છે, તો એ પ્રક્રિયાને આપણે સંકેતમાં કઈ રીતે લખીશું? તો C1 પછી એરો અને પછી 3C1. એટલે કે પહેલા સ્તંભના ઘટકોને આપણે 3 વડે ગુણીએ છીએ, તો આનું પરિવર્તન થઈ અને આપણને જે નવો સૈનિક મળશે એના ઘટકો કયા હશે? જો, તો આ પહેલો સ્તંભ છે, એના ઘટકોને આપણે 3 વડે ગુણીએ છીએ, એટલે 0 1 3 એને અનુક્રમે 3 વડે ગુણીએ તો આપણને 0 3 અને 9 મળે. બાકીના સ્તંભના ઘટકો એઝ ઇટ ઇઝ રહેશે.
ઓકે, તો આ થઈ ગઈ આ સ્તંભ ઉપર પ્રક્રિયા કરવાથી મળતો નવો શ્રેણિક. ચાલો હવે આગળ વાત કરીએ. તો આગળની જે પ્રક્રિયા હતી એમાં કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણી અન્ય હાર કે સ્તંભના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાની પ્રક્રિયા. દાખલા તરીકે આપણે બીજી હારના ઘટકોને પહેલી હારમાં ઉમેરવા છે. ઓકે, બીજી હારના ઘટકોને પહેલી હારમાં ઉમેરવા છે એટલે પહેલી હારના ઘટકો બદલાશે તો આ પ્રક્રિયાને સંકેતમાં કઈ રીતે લખીશું કે R1 2 R1 પ્લસ R2. ઓકે, આનો મતલબ કે આપણે બીજી હારના ઘટકોને એક વડે ગુણી અને પહેલી હારમાં ઉમેરીએ છીએ એવો મતલબ પણ થાય. તો આ પ્રક્રિયા કરવાથી જે નવો શ્રેણિક મળશે એના ઘટકો કયા હશે? તો આપણે અહીંયા શું કરીએ છીએ કે બીજી હારના ઘટકોને પહેલી હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરીએ છીએ. તો ઉમેરવાની ક્રિયામાં તમે જુઓ એમાં ફક્ત ધ્યાન પહેલી અને બીજી હારના ઘટકો પર રાખીએ તો 0 પ્લસ 1 એટલે પહેલી અને બીજી હારના ઘટકો અનુરૂપ ઘટકોનો સરવાળો લેવો પડશે. 1 પ્લસ 2 અને 2 પ્લસ 3. ઓકે, તો આ રીતે આપણને અહીં નવા શ્રેણિક જે મળ્યો એની પહેલી હારના ઘટકો થશે અનુક્રમે 1 3 અને 5. બાકીની હારના ઘટકો એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, આ જ રીતે આપણે સ્તંભ પર પણ પ્રક્રિયા કરી શકીએ છીએ. ઓકે, ધારો કે આપણે પહેલી હારના ઘટકોને 2 વડે ગુણી અને ત્રીજી હારના ઘટકોમાંથી માઇનસ કરીએ છીએ તો આ પ્રક્રિયાને કઈ રીતે લખીશું? ફરીથી સાંભળો. પહેલી હારના ઘટકોને 3 વડે ગુણી અને ત્રીજી હારના ઘટકોમાંથી માઇનસ કરીએ છીએ તો ત્રીજી હારના ઘટકો બદલાશે એટલે અહીં આપણે R3 લખીશું. gives R3 minus 3 R1 એટલે પહેલી હારના ઘટકોને 3 વડે ગુણી અને ત્રીજી હારના અનુરૂપ ઘટકોમાંથી બાદ કર્યા. તો અહીંયા ત્રીજી હારના ઘટકો બદલાશે. પહેલી અને બીજી હારના ઘટકો એઝ ઇટ ઇઝ રહેશે તો આપણે પહેલી અને બીજી હારના ઘટકો એઝ ઇટ ઇઝ લખી નાખીએ. 0 1 2 1 2 3. ઓકે, હવે ત્રીજી હારના ઘટકો જે બદલાશે એ કયા હશે? આપણે સૌ પ્રથમ તો શું કર્યું? પહેલી હારના ઘટકોને 3 વડે ગુણીએ. ચલો, તો પહેલી હારના ઘટકોને 3 વડે ગુણવાથી એ ઘટકો શું થાય? તો કે 0 3 અને 6 થશે અને ત્યારબાદ એને આપણે ત્રીજી હારના ઘટકોમાંથી બાદ કરીએ છીએ એટલે કે 3 minus 0 1 minus 3. ત્રીજી હારના ઘટકો જો 3 1 1 છે અને 1 minus 6. ચાલો, તો ત્રીજી હારના ઘટકો કયા થશે? અનુક્રમે 3 1 minus 3 એટલે -2 અને 1 minus 6 એટલે -5. તો આ રીતે આપણે હાર અને સ્તંભ ઉપર આવી પ્રક્રિયા કરી અને એક શ્રેણિકનું બીજા શ્રેણિકમાં રૂપાંતર કરી શકીએ છીએ. આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં જોયું હતું કે આ રૂપાંતર શા માટે કરવું પડે છે. ઓકે, તો હવે આ શ્રેણિક પરની જે આ પ્રક્રિયાઓ છે એનો ઉપયોગ આપણે આગળ જોઈએ. તો હવે શ્રેણિક પરની જે પ્રાથમિક પ્રક્રિયાઓ છે એનો અહીંયા આપણને એક ઉપયોગ આપેલો છે. એ છે વ્યસ્ત શ્રેણિક શોધવા માટેનો. પણ એ પહેલાં વ્યસ્ત શ્રેણિક એટલે શું એની વ્યાખ્યા લઈએ. તો પહેલો એનો આજનો આપણો ટૉપિક છે વ્યસ્ત સંપન્ન શ્રેણિક એટલે કે એકબીજાના વ્યસ્ત શ્રેણિક. એની વ્યાખ્યા છે જો m કક્ષાવાળા ચોરસ શ્રેણિક એને સંગત, ધ્યાન રાખજો, ચોરસ શ્રેણિક એને સંગત આપણને બીજો m કક્ષાવાળો મતલબ કે તે જ કક્ષાવાળો ચોરસ શ્રેણિક b મળે કે જેથી
એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ થાય. એટલે કે બે સૈનિકોનો ગુણાકાર એકમ સૈનિક થાય તો એ બંને સૈનિકને એકબીજાના વ્યસ્ત સૈનિક કહેવાય છે. તો અહીંયા બીને એનો વ્યસ્ત સૈનિક કહેવાય છે અને તેને આપણે લખીશું એ ઇન્વર્સ, એને વાંચીશું પણ એ ઇન્વર્સ જ. ઓકે, તો આ કિસ્સામાં એ વ્યસ્ત સંપન્ન સૈનિક કહેવાય છે કારણ કે સૈનિક એના વ્યસ્ત સૈનિકનું અસ્તિત્વ છે. આપણને સૈનિક એ માટે બીજો એક સૈનિક બી એવો મળે છે કે એ અને બીનો ગુણાકાર તથા બી અને એનો ગુણાકાર આઈ એટલે કે એકમ સૈનિક જેટલો થાય છે. તો ટૂંકમાં સમાન કક્ષાવાળા બે ચોરસ સૈનિકનો ગુણાકાર એકમ સૈનિક જેટલો થાય તો એ બંનેને એકબીજાના વ્યસ્ત સૈનિક કહે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે સૈનિક એ આપેલો છે અને સૈનિક બી આપેલો છે. બંને સૈનિકો એ બે કક્ષાવાળા ચોરસ સૈનિક છે. હવે આપણે આ બંને સૈનિકોનો ગુણાકાર લઈએ એ બી. ઓકે, તો બે સૈનિકોનો ગુણાકાર કરીશું. ઓકે, અને એ જ પ્રમાણે આપણે પહેલી હારના ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી અને સરવાળો લઈએ. આ પ્રમાણે આપણે ગુણાકાર આગળ કરીએ તો એ અને બીનો ગુણાકાર એના ઘટકો જુઓ આપણને આઈ મળે છે એટલે કે એકમ સૈનિક મળે. એ જ રીતે આપણે બી અને એનો ગુણાકાર પણ આઈ થાય છે એમ ચકાસી શકીએ છીએ. તો ઉપરની વ્યાખ્યા પ્રમાણે એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ થઈ ગયા. એટલે બી એ એનો વ્યસ્ત સૈનિક છે એટલે બી ઇક્વલ ટુ આપણે એ ઇન્વર્સ લખી શકીએ છીએ. અહીંયા એ પણ બીનો વ્યસ્ત છે એટલે એને આપણે બી ઇન્વર્સ પણ લખી શકીએ છીએ. મેં તમને કીધું કે બંને એકબીજાના વ્યસ્ત સૈનિક થાય. ઓકે, તો આ થઈ વ્યસ્ત સૈનિકની વ્યાખ્યા. હવે ગુણાકાર સૈનિક નોંધ આપેલી છે. જુઓ, પહેલી નોંધ, ગુણાકાર સૈનિક એ બી અને બી એ વ્યાખ્યાયિત અને સમાન થાય તે માટે એ અને બી સમાન કક્ષાના ચોરસ સૈનિક હોવા જરૂરી છે. એટલે લંબચોરસ સૈનિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. ઓકે, એટલે આપણે ફક્ત ચોરસ સૈનિકના જ વ્યસ્ત સૈનિક શોધી શકીએ છીએ. એટલે ઉપર વ્યાખ્યામાં પણ ભારપૂર્વક કહ્યું છે કે એમ કક્ષાવાળા ચોરસ સૈનિક એને સંગત બીજો તે જ કક્ષાવાળો એટલે કે એમ કક્ષાવાળો ચોરસ સૈનિક બી એવો મળે કે જેથી એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ થાય. ઓકે, એટલે ફક્ત ચોરસ સૈનિકના જ વ્યસ્ત સૈનિકનું અસ્તિત્વ છે. બીજો પોઈન્ટ છે કે જો એનો વ્યસ્ત બી હોય તો બીનો વ્યસ્ત એ પણ છે. બરાબર, એટલે આપણે અહીંયા કીધું કે બી એ એનો વ્યસ્ત છે તો એને બીનો વ્યસ્ત કહેવાય. ઓકે, એટલે આપણે બી ઇક્વલ ટુ એ ઇન્વર્સ અથવા એ ઇક્વલ ટુ બી ઇન્વર્સ એમ લખી શકીએ છીએ. ઓકે, તો આ વાત થઈ વ્યસ્ત સૈનિક વિશે. હવે વ્યસ્ત સૈનિક વિશે બે પ્રમેય છે. એમાં પ્રમેય નંબર 3 છે. એ છે વ્યસ્ત સૈનિકની અનન્યતા. એટલે જો ચોરસ સૈનિકનો વ્યસ્ત સૈનિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે. ઓકે, એટલે કોઈ પણ ચોરસ સૈનિકનું વ્યસ્ત જો અસ્તિત્વ ધરાવે તો એક અને માત્ર એક જ વ્યસ્ત સૈનિક આપણને એનો મળે. માની લો કે આપણે આગળ જોયું કે એ બી ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ આઈ થાય તો બીને એનો વ્યસ્ત સૈનિક કહે છે. એટલે બી ઇક્વલ ટુ આપણે એ ઇન્વર્સ લખી શકીએ. તો અહીંયા એનો વ્યસ્ત સૈનિક બી મળે છે. હવે બી સિવાય બીજો કોઈ વ્યસ્ત સૈનિક એનો અસ્તિત્વ ધરાવે નહીં. એટલે જો વ્યસ્ત સૈનિક મળે તો તે એક અને માત્ર એક જ મળે. ચોથો પ્રમેય છે, જો એ અને બી એ સમાન કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન સૈનિક હોય એટલે કે એ અને બી ના વ્યસ્ત સૈનિક બંને સૈનિકના વ્યસ્ત સૈનિકનું અસ્તિત્વ હોય તો એ ઇન્ટુ બી ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. ઓકે, એટલે આપણે બે સૈનિકોના ગુણાકારનો વ્યસ્ત સૈનિક શોધીએ એટલે એ બી ઇન્વર્સ. તો એનો નિયમ છે
બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. ઓકે, આ નિયમ આગળ પરિવર્ત શ્રેણિકમાં પણ આવતો હતો. યાદ કરો કે આપણે એ બી આખાનો ડેશ શોધીએ તો પરિણામ શું મળતું હતું? બી ડેશ ઇન્ટુ એ ડેશ. આ રીતનું પરિણામ હતું. એ જ પરિણામ અહીંયા બે શ્રેણિકોના ગુણાકારના વ્યસ્ત શ્રેણિક માટે છે. એ બી ઇનવર્સ ઇક્વલ ટુ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. આ કેટલાક જે નાના નાના નિયમો છે એ આપણને એમસીક્યુ માટે ખૂબ જ અગત્યના છે. તો હવે વાત થઈ કે કોઈપણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કઈ રીતે મળે. તો એના માટે આપણે એક તો વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા અને બીજું કે જે શ્રેણિક પરની જે પ્રાથમિક પ્રક્રિયાઓ છે એનાથી આપણે વ્યસ્ત શ્રેણિક મેળવી શકીએ છીએ, જેની ચર્ચા આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરીશું.